નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય સહિત પદાધિકારીઓ જોડાયા। રાજુલામાં નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા રાજુલા સેવા સદનથી નીકળી શહેરના મુખ્ય માર્ગ, પોલીસ ચોક, હોસ્પિટલ ચોકથી શહીદ ચોક ફરી માર્કેટિંગ યાર્ડ પૂર્ણ થઈ હતી। તિરંગા યાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નાયબ કલેક્ટર, મામલતદાર, યાર્ડ ચેરમેન, ખરીદ વેચાણ સંઘ ચેરમેન, નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ, તમામ સદસ્યો, ચેરમેનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, હિન્દુ પરિષદ, બજરંગ દળ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, બીજેપી કાર્યકર્તાઓ, જિલ્લા આગેવાન ચેતનભાઈ શિયાળ, રવુભાઈ ખુમાણ, બ્રહ્મ સમાજના ધીરજભાઈ પુરોહિત, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચિરાગ બી જોશી, યુવરાજભાઈ ચાંદુ, ગૌરાંગભાઈ મહેતા, બકુલભાઈ વોરા, તાલુકા બીજેપી આગેવાનો, આહિર સમાજ આગેવાનો, બાબુરામ તાલુકા સરપંચ સહિત આંગણવાડી વર્કર બહેનોએ, વિદ્યાર્થીઓ જોડાયેલ। તિરંગા યાત્રા સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ, મંત્રી, કાર્યકર્તાઓ, નગરપાલિકા સ્ટાફ જહેમત ઉઠાવી હતી। સદસ્ય અર્ચનાબેન જોશીએ જણાવ્યું હતું કે બહોળી સંખ્યા તિરંગા યાત્રા દેશભક્તિથી રાજુલા શહેર મુખ્ય માર્ગ ફરી શહીદ ચોક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આજે તિરંગા યાત્રાનું આયોજન થયેલું હતું અને તિરંગા યાત્રા આપણે નગરપાલિકાથી શહીદ ચોક સુધી થઈ હતી રાજુલાની, અને તેમાં બહોળી સંખ્યામાં રાજુલાના લોકો જોડાણા। એમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, જિગ્નેશભાઈ પટેલ, ચેતનભાઈ શિયાળ, પછી નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ, આંગણવાડી વર્કરો તેમજ હોમગાર્ડ સ્ટાફ, પોલીસ સ્ટાફ, દરેક લોકો, ગામના જે નગરજનો, રાજુલાના ધર્મપ્રેમી તેમજ દેશપ્રેમી લોકો જોડાયા હતા બહોળી સંખ્યામાં, અને બહુ સરસ આયોજન થયું। વંદે, જય હિન્દ, જય ભારત।